હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય હોમ કિચન. તો અમારે ત્યાં છે ને રાજસ્થાનથી સરસ એવી આંબલી આવી છે. જો છે આવી આંબલી કોઈએ ખાધી છે તો કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને હવે આ આંબલીને આપણે ધોઈને સરસ એવી ટેસ્ટી આંબલી બનાવીશું. તો ચલો તમને પણ બતાવું કે કેવી રીતે બનાવવાની છે. તો ચલો આને ધોઈ નાખીએ પહેલાં. તો આંબલીને સરસ એવી ધોઈ લીધી છે. તો ચપ્પાની મદદથી વચ્ચેથી કટ કરી લેવાના અને બે ભાગ કરી લેવાના છે. તો આ જ રીતે આપણે બધી જ જે આંબલી છે એ કાપી લેવાની છે. તો આ જે આંબલીનો ટેસ્ટ છે એ બાળપણમાં શાળાની બહાર જે આંબલી મળતી હતી ને એ જ ટેસ્ટ આવે છે. તો ચલો એ સ્વાદમાં તમને આજે ફરીથી લઈ જાઉં. તો તમે જુઓ છો ને કે સરસ એવી આંબલી મેં કાપી લીધી છે. હવે લાકડાનું જે મેશર આવે છે એટલે કે ભાખરી શેકવાનું, એનાથી જ મેં આ રીતે દરદરું કૂટી લીધું છે. એટલે જ્યારે ખાઈએ ને આપણે ત્યારે એના બિયા છે આરામથી નીકળી જાય. તો હવે સ્વાદ પ્રમાણે એની અંદર મેં મીઠું નાખ્યું છે, લાલ મરચું નાખ્યું છે, સાથે જ મેં જીરું પાવડર નાખ્યો છે, થોડો મરી પાવડર નાખ્યો છે અને અહીંયા દળેલી ખાંડ નાખી છે. તો ખાંડની જગ્યાએ તમે ગોળ પણ નાખી શકો છો, પણ આપણે જૂની યાદોને તાજા કરીએ છીએ એટલે એની અંદર ખાંડનો ઉપયોગ થતો હતો. તો એ નાખીને મેં બધું જ સરસ મિક્સ કરી લીધું છે. તો આપણી ખાટી મીઠી આંબલી બનીને તૈયાર થઈ ગઈ છે. તો આ રીતે આપણે અત્યારે મારી પાસે કેળાનું પત્તું નથી તો મેં આ રીતને કોઈ પણ પત્તું લઈ લેવાનું છે. તો મેં કદમનું પત્તું લીધું છે. તો મેં આ રીતે સર્વ કર્યું છે. તો દેખાય છે ને કેટલું ટેસ્ટી બન્યું છે આ. તો જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો. તો જો સરસ મજાની ટેસ્ટી ખાટી મીઠી આંબલી બનીને તૈયાર થઈ ગઈ છે. તો જોઈને તમને પણ મોઢામાં પાણી આવી ગયું ને, તો તમારા ભાગનું ખાઈ લો. તો જો બીઓ છે ને અંદરથી કાઢીને ખાજો, નહીં તો કડવું લાગશે. બહુ જ મસ્ત લાગે છે. તો મારી રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો જો આ રીતે ઠળિયો છે ને અંદરથી કાઢી લેવાનો. જ્યારે આપણે એને કૂટ્યું હતું ને એટલે ઠળિયા પોચા થઈ જતા હોય છે, તો આરામથી નીકળી જતા હોય છે.